ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાની 33મી કથા કહી રહી છું, જેનું નામ છે મુગ્ધાની કથા. પૂર્વે ધારા નગરીમાં દેવલ અને માધવ નામના બે ભાઈઓ રહેતા હતા. દેવલ મોટો અને માધવ નાનો. બંને ભાઈઓ પરણેલા હતા. દેવલને રૂપવતી નામે એક સુંદર ચતુર સ્ત્રી હતી અને માધવનું લગ્ન એક મુગ્ધા નામની ભોળી કન્યા સાથે થયું હતું. એક વખત બંને ભાઈઓ પરદેશ જવા નીકળ્યા. માધવે કહ્યું, ભાભી, મુગ્ધાને તમારા ભરોસે મૂકીને હું જાઉં છું. ભાભીને મુગ્ધાની ભલામણ કરી માધવ પોતાના મોટા ભાઈ દેવલ સાથે પરદેશ ગયો. રૂપવતીને તો જાણે દાસી મળી. એ તો બધું ઘરકામ મુગ્ધા પાસે કરાવે અને પોતે હિંડોળા ખાટે હીચ્યા કરે. એમ છતાં રૂપવતીને મુગ્ધા આડખીલી રૂપ લાગતી, એટલે એમણે એક બહાનું કાઢીને જુદી મૂકી. મુગ્ધા જુદી રહી છતાં તે જેઠાણીના ઘરે સવાર સાંજ આવતી અને ભાવપૂર્વક ઘરકામ કરી જતી. એવામાં બધા મહિનાઓમાં પાવન એવો પુરુષોત્તમ માસ આવ્યો. રૂપવતીએ ધર્મવતી ગણાવવા માટે પોતાની સહિયારો સાથે વ્રત લીધું અને નદીએ નાવા લાગી. મુગ્ધાએ આ જોયું એટલે તેણે જેઠાણીને કહ્યું, ભાભીજી, આ વ્રત મને શીખવો ને, હું પણ કરું. આ વ્રત કરવાથી શું શું મળે? રૂપવતીએ છાંકો કરી કહ્યું, મૂર્ખી, ધર્મ અને વ્રતમાં તું શું સમજે? તું તારે ઘંટી વ્રત, બેડા વ્રત ને સામેલા વ્રત કર્યા કર. ખાવું ને કામ કરું એ જ તારું વ્રત. મુગ્ધાએ કરગરીને ફરી પૂછ્યું, પણ રૂપવતીએ વ્રત વિધાન ન કહ્યું તે ન જ કહ્યું. મુગ્ધા નિરાશ થઈ રૂપવતીની બહેનપણી ભામિનીને ત્યાં ગઈ અને તેણે પુરુષોત્તમ માસનું વ્રત કઈ રીતે થાય તે પૂછ્યું. ભામિની રૂપવતીને માથે 4 ચાંદા પડે એવી હતી. એણે કહ્યું, મુગ્ધા, સારું થયું કે તું મારી પાસે આવી. આ વ્રત 2 રીતના છે. એક લોકો કરે તે અને બીજું ગુપ્ત છે. એ ખરું ગુપ્ત વ્રત હું એકલી જ જાણું છું. આ મહિનાને શાસ્ત્રમાં મળમાસ કહ્યું છે. માટે સવારે મેલામાં મેલા પાણીએ નાહવું, મેલું પાણી પીપળાને ચડાવવું, 3 ટંક તીખા તમતમતા ભોજન જમવા અને પીપળાના પાનનો પડિયા દાનમાં દેવા. આટલું કરીશ એટલે છેલ્લે દિવસે પુરુષોત્તમ ભગવાન તારાઓ પર પ્રસન્ન થશે. મુગ્ધા તો ભામિનીનો ઉપકાર માની પોતાના ઘરે ગઈ અને બીજે દિવસે સવારે વહેલી ઉઠી પોતાના ઘરથી થોડે દૂર ખાબોચિયું હતું ત્યાં ગઈ. ખાબોચિયાના ગંધાતા પાણીએ તેને સ્નાન કર્યું અને ભીને લુગડે એ જ પાણીનો લોટો ભરી પીપળા પાસે ગઈ. પીપળાની પ્રદક્ષિણા કરી તેણે ગંધાતું પાણી પીપળાને ચડાવ્યું. ઘરે આવી તીખું તમતમતું ભોજન કર્યું અને સાંજે પીપળાના પાનનો સંપુટ દાનમાં આપ્યો. આ પ્રમાણે 30 દિવસ તેણે વ્રત કર્યું. છેલ્લે દિવસે તે પીપળા પાસે ગઈ અને 2 હાથ જોડીને કહ્યું, હે પીપળાવાળા પુરુષોત્તમ, તમે મારા પર પ્રસન્ન થયા હો તો મારે ઘરે જમવા પધારો. પીપળો કાંઈ ઉત્તર આપે? કશો ઉત્તર ન મળ્યો એટલે મુગ્ધાને થયું, મને વ્રત ન પડ્યું
હવે હું શું કરું? એણે તો ફાંસો બનાવી ગળામાં નાખવા માંડ્યો. મુગ્ધાને ફાંસો ખાવા ઊભી થયેલી જોઈ પીપળાને વાચા થઈ. હે ભોળી મુગ્ધા, હું તારા વ્રતથી પ્રસન્ન થયો છું. આવતીકાલે તારા વ્રતનું ઉત્થાપન કરજે. હું લક્ષ્મીજી સાથે ત્યાં આવીશ. કોઈ પૂછે તો કહેજે કે મારા ભાઈ પુરુષોત્તમ આવ્યા છે. ભોળી મુગ્ધા રાજી થઈ અને સીધી ભામિની પાસે ગઈ અને બધી વાત કહી. ભામિનીએ વિચાર્યું કે ભગવાન તો શું બોલે કપાળ, પણ પીપળાના ઝાડ પાછળથી કોઈ બોલ્યું હશે. તેણે મુગ્ધાને કહ્યું, જો એમ હોય તો તું ગામમાં જઈ 108 બ્રાહ્મણોને નોતરું દઈ આવ અને આવતીકાલે વ્રતનું ઉત્થાપન કર. ઉત્થાપનમાં 1.25 પાલી ઘઉંનો એક મોટો લાડુ લાવજે અને બ્રાહ્મણ જમવા આવે ત્યારે કકડો કકડો આપજે. ભલે કહી મુગ્ધા પોતાને ઘરે ગઈ અને 1.25 પાલી ઘઉંનો મોટો લાડુ બનાવ્યો. ગામમાં બ્રાહ્મણોને નોતરું દેવા ગઈ. મુગ્ધાને જોઈ બ્રાહ્મણો વિચાર કરે કે આ મૂર્ખી આપણને શું જમાડતી હતી. એટલે તેઓ કહ્યું, અમે તો રૂપવતીને ત્યાં જમવાનું કહ્યું છે, એટલે તારે ત્યાં સી રીતે આવીએ? આમ છતાં ઘરે ઘરે ફરીને તેને 108 બ્રાહ્મણોને નોતરા દીધા. સાંજ થવા આવી. બધા બ્રાહ્મણો જમવા આવ્યા અને એક પછી એક પંગતમાં બેઠા, છતાં કોઈ પીરસવા ન આવ્યું. બ્રાહ્મણો વિચારે છે કે અહીં તો કઈ જમવાનું ઠેકાણું લાગતું નથી. મુગ્ધા તો મૂર્ખી છે, પણ આપણે તેના કરતા વધારે મૂર્ખા કે અહીં જમવા આવ્યા. એટલામાં ઉત્તર દિશાથી રથ આવ્યો. તેમાંથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ઉતર્યા અને પૂછ્યું, ભાઈ, માધવનું ઘર ક્યાં આવ્યું? હું તેનો સાળો છું અને મારી બહેનને મળવા આવ્યો છું. બ્રાહ્મણોએ કપાળ હાથ દઈને કહ્યું, ભાઈ, આ જ મુગ્ધાનું ઘર. ભગવાન અને લક્ષ્મીજી રથમાંથી ઉતર્યા અને માધવના ઘરે આવ્યા. ઘરમાં ભરાઈને બેઠેલી મુગ્ધાએ બારણું ઉઘાડ્યું અને પગે પડી. ભગવાન સીધા ઘરમાં ગયા. લાડુના ટુકડા કરી બ્રાહ્મણોને સોનાના થાળમાં પીરસવા માંડ્યા. લક્ષ્મીજી પણ 32 જાતના શાક પીરસવા ઉભા થયા. કોળીઓ મોંમાં મૂકતા જ બ્રાહ્મણોને અદ્ભુત સ્વાદ લાગ્યો. આવું અમૃત સમાન ભોજન તો તેણે જીવનમાં વહેલું જ ચાખ્યું. ભોજન પૂરું થયા પછી ભગવાને પોતાના હાથે પીપળાના પાંદડાનો સંપુટ દક્ષિણામાં દીધા. પીપળાના પાનના સંપુટ તો ઘડીકમાં જ સોનાના બની ગયા. બધા બ્રાહ્મણો રાજી થઈ મુગ્ધાનો જય જયકાર બોલાવતા ઘરે ગયા. અહીં ભામિનીને ત્યાં વિસ્મયકારક ઘટના બની. ભોજન માટે આવેલા બ્રાહ્મણો જ્યાં મોઢામાં કોળીઓ મૂકવા જાય કે કોળીઓ અદ્રશ્ય. રસોડામાં જુએ તો રસોઈ અદ્રશ્ય. બ્રાહ્મણો જમે શું? લાલચુ બ્રાહ્મણો ભૂખ્યા પેટે ત્યાંથી નીકળ્યા. મુગ્ધાને ત્યાંથી બ્રાહ્મણો જમીને વિદાય થયા. પછી ભગવાને પોતે ભોજન લીધું અને મુગ્ધાને પણ જમવા બેસાડ્યું. પેલો કોળીઓ લેતા જ મુગ્ધાની મૂર્ખતા અદ્રશ્ય થઈ ગઈ. તેને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે 2 હાથ જોડીને સ્તુતિ કરવા લાગી. હે ભોળાના ભગવાન, આપ અંતર્યામી અને ભક્ત વત્સલ છો. આપ ભાવનાના ભૂખ્યા છો. મારો ઉદ્ધાર કરો, મારી શરણાગતની રક્ષા કરો. એમ કહી મુગ્ધા આંખો ઉઘાડીને જુએ છે તો ભગવાને હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા, પીળું પીતાંબર પહેરેલું, ને પગમાં લાલ ચાકડીઓ અને મોઢાઓ પર મંદ મંદ હાસ્ય. ભગવાનને આશીર્વાદ આપતા કહ્યું, ભોળી મુગ્ધા, હું તારા ભાવના અને શ્રદ્ધાથી પ્રસન્ન થયો છું.
થોડા સમયમાં તારો પતિ પુષ્કળ ધન કમાઈને ઘરે આવશે. તે જે ખાડામાં સ્નાન કર્યું હતું તે હવેથી મુગ્ધા સરોવર કહેવાશે અને તું અનેક પ્રકારનું સુખ ભોગવી અંતે તારા પતિ સાથે ગોલોકમાં આવીશ. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. આપ સૌને મીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.